नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो में आपनु स्वागत है। बधाने नवरात्रिनी हार्दिक शुभकामनाओं। नवरात्रि में आपणे गरबा रमवाना नथी, पण आपणे घरमां रहीने ज माताजीनी पूजा अर्चना करवानी अने साथे साथे अभ्यास। हवे आपणे गया विडियो में घनमूळ अविभाज्य अवयवनी रीते जोयुं हतुं, तो फरीथी अहींया घनमूळ આપણે શોધવાનું છે। ઘનમૂળ બરાબર, તો જે સંખ્યાઓ પૂર્ણઘન છે કે નહીં એવું આપણે જોતા હતા। આગળ સ્વાધ્યાય 7.1 માં એવા દાખલા જોયા હતા। બસ એની જ રીત છે, આમાં કોઈ નવું નથી। સામાન્ય આપણે એક નાનકડી સંખ્યા લઈએ, ધારો કે 8, તો 8 એ પૂર્ણઘન છે। હવે આનું મારે જો ઘનમૂળ શોધવું હોય તો હું શું કરીશ, તો અવિભાજ્ય અવયવ પાડી દઈશ। तो ये आड़ी रीते पाड़ू के ऊभी रीते, तो अहींया एकदम सरल है। 2 वडे भाग चालशे, 2 दू 4 अने हाँ 4 दू 8, 2 दू 4। तो 8 ना आपणने अवयव मळी गया, तो 8 बराबर 2 गुण्या 2 गुण्या 2। तो अहींया आ जे अविभाज्य अवयव मळ्या ए 3 वखत छे ज, एटले आ संख्या ऑलरेडी पूर्णघन छे ज। हवे एनुं घनमूळ शोधवानुं। तो घनमूळनो जे संकेत छे क्यूब रूट ए आपणे पहेला पण जोयेलो छे, बराबर। तो अहींया 8 बराबर 2 ની 3 घात एम आपणे लखी शकीए। तो हवे क्यूब रूट, बराबर, एटले घनमूळमां 8 बराबर, तो बंने साइड आपणे घनमूळ लईशुं, बराबर, बंने साइड चलाय आ रीते। तो हवे आ क्यूब अने क्यूब रूट बंने जशे, कारण के आनी 1/3 घात थशे, એટલે કે આપણે ઘનમૂળમાં 8 बराबर 2 એમ લખી શકીએ। तो आ रीते कोईपण संख्यानुं घनमूळ આપણે शोधी શકીએ છીએ, જે ખૂબ જ સરળ છે, બરાબર। કોઈ પણ સંખ્યા આપેલી હોય એની જ રીત છે, ખાલી આપણે અહીંયા આ સિમ્બોલ મૂકવાનો છે। ઓકે, ચાલો હવે આપણે જે આવે છે એ પુસ્તકમાં તમને વિચારો ચર્ચા કરો એવું એક આપેલું છે, અને એમાં એક ઘનમૂળ શોધવાની પદ્ધતિ આપેલી છે, અનુમાનની રીત, બરાબર। એટલે ખૂબ જ સહેલી છે, આપણે ઘનમૂળ જ શોધવાનું છે, પણ આ બધી એક્સરસાઇઝ કર્યા વગર જ આપણે ઘનમૂળ શોધી શકીએ। तो एमां पण जेम वर्ग अने वर्गमूळमां आपणे सोपानवाળી पद्धति लीधी हती, एम घन अने घनमूळमां पण आपणे ए ज मेथड लेवानी छे, बराबर। तो एमां सौथी पहेला सोपान 1 खूब ज सरळ छे, तमने आवडे एवा छे। तो के आपणे आपेली संख्याना एवा 2 भाग पाडवाना छे। आपेली संख्याना एवा 2 भाग पाडो के एक भाग में एकम, दशक अने शतकना अंकोनी संख्या रहे, अने एटले ए अंक जमणी बाजुए रहेशे, जमणी बाजुए, अने बाकीना अंको छे ए डाबी बाजुए रहे, बराबर। तो अहींथी सौथी पहेला हूँ अहींया सोपान लखुं। आपेली संख्याना 2 एवा भाग पाडो के जमणी बाजुना भागमां एकम, दशक तथा शतकनो अंक रहे तथा बाकीना अंको डाबी बाजुए रहे। आपणुं पहेलुं सोपान है, बराबर। फरीथी आपणे समजीए कि आपेली संख्याना आपणे एवा 2 भाग पाडवाना है कि जमणी बाजुनो जे भाग आवशे एमां एकम, दशक अने शतक 3 अंक रहेवा जोईए, अने बाकीना अंको छे ए डाबी बाजु रहे। આપણે પુસ્તકમાં અહીં ઉદાહરણ આપ્યું છે એ જ લઈએ એટલે તમને પણ ખ્યાલ આવશે। 8 લાખ પુસ્તકમાં છે ઉદાહરણ 8,57,375, બરાબર। આવું એક સંખ્યા આપેલી છે। હવે આનું ઘનમૂળ આપણે શોધવું છે, તો અવિભાજ્ય અવયવની પાડીએ આપણે આ રીતે। તો પહેલા સોપાન અનુસાર તો એ આ સંખ્યાના આપણે 2 ભાગ પાડવાના છે, બરાબર। तो जमणी बाजुनो भाग, तो आ बाजुनो भाग छे जमणी बाजुनो भाग कहेवाशे। एमां शुं होवुं जोईए, तो कि एकम, दशक अने शतकना अंको रहे, बराबर। तो आ एकम, दशक अने शतक, तो आ 3 अंक रहे
એવો એક ભાગ અહીંયા પાડવાનો છે. તો આપણે પડી ગયો જમણી બાજુનો ભાગ અને બાકીના અંકો ડાબી બાજુના ભાગમાં રહે. તો આ બાકીના અંકો છે એ ડાબી બાજુના ભાગમાં રહે. બરાબર. તો આ જે છે એ આપણે ડાબી બાજુ કહીશું અને આ હવે જમણી બાજુ કહીએ આપણે. બરાબર. તો પહેલું સોપાન આપણે પૂર્ણ કરી દીધું. બરાબર. કોઈ પણ સંખ્યા ગમે તેટલા અંકની આપેલી હોય આપણે પહેલું કામ આ કરવાનું કે જમણી બાજુએ એકમ, દશક અને શતકના અંક રહે એવો એક ભાગ તૈયાર કરવાનો અને બાકીના અંકોથી ડાબી બાજુનો ભાગ તૈયાર થશે. ઓકે. તો આ પહેલું સોપાન આપણું પૂર્ણ થઈ ગયું. બરાબર. ચાલો હવે આપણે સોપાન 2 લઈએ. સોપાન 2. બરાબર. તો હવે સોપાન 2માં તો હવે આપણે જમણી બાજુના ભાગ ઉપર ઓપરેશન કરવાનું છે. તો અહીંયા આપણે જોવાનું કે જમણી બાજુમાં જે ભાગ છે એમાં 3 સંખ્યાઓ એટલે કે એકમ, દશક અને શતક છે. તો જમણી બાજુમાં રહેલી સંખ્યાના એકમના અંક ઉપરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરો. બરાબર. લખીએ અહીંયા જમણી બાજુના ભાગમાં એકમના અંક પરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરો. બરાબર. ફરીથી જમણી બાજુના ભાગમાં એકમના અંક ઉપરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરો. બરાબર. તો આપણે ડાબી બાજુ તો હમણાં જોવાનું જ નથી, ફક્ત જમણી બાજુના જે 3 અંક છે એને ધ્યાનમાં લઈએ અને એમાં એકમનો અંક. તો એકમના અંક ઉપરથી આપણે ઘનમૂળના એકમનો અંક કીધો છે. તો આ સંખ્યા તો પોતે પૂર્ણ ઘન છે જ એટલે આનું ઘનમૂળ આપણે શોધવાનું છે. તો ઘનમૂળનો એકમનો અંક નક્કી કરો. બરાબર. હવે તમને અગાઉ પણ આપણે જોઈ ગયા છે કે જે પૂર્ણ ઘન સંખ્યાઓના એકમના અંક 1, 4, 5, 6, 9 કે 0 હોય એના ઘનમૂળના એકમના અંક અનુક્રમે 1, 4, 5, 6, 9, 0 જશે એટલે એના એ જશે. બરાબર. જો પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 2 હોય તો ઘનમૂળનો એકમનો અંક 8 અને જો પૂર્ણ ઘન સંખ્યાનો ઘનમૂળનો એકમનો અંક 8 હોય પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 8 હોય તો ઘનમૂળનો એકમનો અંક 2 થશે. એ જ રીતે જો આ પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 3 હોય તો ઘનમૂળનો એકમનો અંક 7 થશે અને 7 હોય તો 3. બરાબર. તો આપણે સરળતાથી અહીંયા નક્કી કરી શકીએ કે 8,57,375 એમાં આ એકમનો અંક 5 છે તો ઘનમૂળનો એકમનો અંક પણ શું થશે? 5 જ થશે. બરાબર. ચલો એનું હું અહીંયા લખું છું. જે પહેલું આપણું સોપાન હતું એ આ રીતે હતું. બીજું સોપાન 8,57,375. બરાબર. એના આપણે 2 ભાગ પાડેલા હતા અને આ જમણી બાજુના ભાગમાં એકમનો અંક 5 છે તો ઘનમૂળનો એકમનો અંક શું થશે? 5 થશે. બરાબર. તો આપણું આ બીજું સોપાન આવી ગયું. બરાબર. પહેલું સોપાન શું હતું? તો કે આપેલી સંખ્યાના એવા 2 ભાગ પાડો કે જમણી બાજુએ એકમ, દશક અને શતક રહે જ્યારે બાકીના અંકો ડાબી બાજુના ભાગમાં રહે. બીજું સોપાન તો કે જમણી બાજુના ભાગમાં એકમના અંક ઉપરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરો. ઓકે. ચાલો હવે આપણે ત્રીજું સોપાન જોઈએ. ખૂબ જ સરળ મેથડ છે. સોપાન 3. બરાબર. તો હવે સોપાન 3માં આપણે ડાબી બાજુના ભાગ ઉપર ઓપરેશન કરવાનું છે. તો હવે શું કરીએ તો કે ડાબી બાજુના ભાગમાં રહેલા અંકોથી બનતી સંખ્યા. બરાબર. ડાબી બાજુના ભાગમાં રહેલા અંકોથી બનતી સંખ્યા એ કઈ 2 સંખ્યાઓના ગણની વચ્ચે આવે છે એ નક્કી કરો. બરાબર. લખીએ આપણે ડાબી બાજુએ રહેલા અંકોથી બનતી સંખ્યા કઈ 2 સંખ્યાઓના ઘનની વચ્ચે આવે છે તે નક્કી કરો.
બરાબર. આમાં આપણે બે સ્ટેપ છે. પહેલું સ્ટેપ એ છે કે ડાબી બાજુએ રહેલા અંકોથી બનતી સંખ્યા કઈ બે સંખ્યાઓના ગણની વચ્ચે આવે છે તે નક્કી કરો. બરાબર. આ પહેલું સ્ટેપ થઈ જશે. બીજા સ્ટેપમાં તો કે હા, આ બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યાને ઘનમૂળના દશકના અંક તરીકે લો. બરાબર. હા, બીજો ભાગ શું હતો તો કે આ બે જે સંખ્યાઓ આપણે નક્કી કરી એ બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા હોય એના આપણે ઘનમૂળના દશકના અંક તરીકે લેવાનું છે. બરાબર. તો ચાલો આનું આપણે અહીંયા ઓપરેશન આ બાજુ બતાવીએ. તો આ ડાબી બાજુનો ભાગ છે 857. તો 857 છે એ બે કઈ બે સંખ્યાઓના ઘનની વચ્ચે છે. તો અહીંયા તમે જુઓ કે 9નો જે ઘન છે એ 729 થશે. બરાબર. 9નો ઘન થશે 729. બરાબર. તો 729 કરતાં તો મોટા છે જ આ 857. હા, અને એના કરતાં મોટા તો 9 છે. તો અહીંયા એના પછીની આપણી સંખ્યા આવશે 10. તો 10નો ઘન થઈ જશે 1000. બરાબર. હા, તો આપણે અહીંયા એ પણ નક્કી કરી દીધું ખૂબ સરળતાથી કે અહીંયા ડાબી બાજુએ રહેલા અંકોથી બનતી સંખ્યા. તો આ બાજુ 3 અંક હતા, બની શકે આ બાજુ 1 અંક હોય, 2 અંક હોય, 4 અંક હોય, ગમે તેટલા હોઈ શકે. બરાબર. તો એનાથી બનતી સંખ્યા કઈ બે સંખ્યાઓના? તો અહીંયા આ 729 અને 1000 વચ્ચે છે. તો આ 729 એ પૂર્ણ ઘન છે એટલે એનું ઘનમૂળ જો થશે તો આ આપણે શું લખી શકીએ? 9નો ઘન લેસ ધેન 857 લેસ ધેન 10નો ઘન. બરાબર. તો અહીંયા આપણને હવે આ ઘનમૂળની સંખ્યાઓ પણ મળી 9 અને 10. બરાબર. 9 અને 10. તો 9 અને 10 પૈકી નાની સંખ્યા તો સ્વાભાવિક છે કે નાની સંખ્યા શું આવશે? અહીંયા 9. તો 9ને આપણે જો આ બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યાના ઘનમૂળ નાની સંખ્યાને ઘનમૂળના દશકના અંક. તો આ નાની સંખ્યા 9 છે એટલે એના આપણે આ ઘનમૂળનો એકમનો અંક તો અહીંયા નક્કી કરેલો જ છે પહેલાં બીજા સોપાનમાં. હવે એના આપણે નાની સંખ્યા મૂકી દઈએ તો આ સંખ્યા થઈ ગઈ 95. બરાબર. તો 95 જે છે એ આ સંખ્યાનું ઘનમૂળ મળી ગયું. બરાબર. ખૂબ જ સહેલું પતી ગયું. બરાબર. ફરીથી આપણે સમજી લઈએ સોપાન વાઇઝ. પહેલું સોપાન હતું તો કે આપેલી સંખ્યાના બે એવા ભાગ પાડો કે જેમાં જમણી બાજુના ભાગમાં એકમ, દશક અને શતકના અંક હોય અને બાકીના અંકો ડાબી બાજુના ભાગમાં હોય. બીજું સોપાન તો આપણે જમણી બાજુ ઓપરેશન કર્યું તો કે જમણી બાજુએ રહેલ એકમના અંક ઉપરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરો. તો અહીંયા 5, તો 5 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 5. ત્રીજા સોપાનમાં તો કે ડાબી બાજુએ રહેલા અંકોથી બનતી સંખ્યા કઈ બે સંખ્યાઓના ઘનની વચ્ચે છે તે આપણે અહીંયા નક્કી કર્યું કે આ 857 છે એ 729 અને 1000ની વચ્ચે એટલે કે 9નો ઘન અને 10ના ઘન વચ્ચે છે. તે પૈકી નાની સંખ્યા એટલે 9. બરાબર. 9ને આપણે અહીંયા ઘનમૂળના દશકના અંક તરીકે લઈએ છીએ. એટલે આ 95 જે છે એ આ સંખ્યાનું ઘનમૂળ આવી ગયું. બરાબર. તો ખૂબ જ સરળ છે. આપણે આ સોપાન યાદ રાખીએ અને તરત જ એનો જવાબ આપણને મળી જાય. બીજું વિદ્યાર્થીઓ કે આ પદ્ધતિનો ફાયદો એ પણ છે કે પરીક્ષામાં જ્યારે કોઈ પણ ઘનમૂળ શોધવાનો દાખલો આવે, રકમ બહુ મોટી હોય કે અજાણી હોય આપણા માટે, તો સૌથી પહેલાં આ રીતે અનુમાનની રીતથી આપણે એનો જવાબ મેળવી અને પછી આપણે એને ગણતરી કરીએ તો આપણો દાખલો 100% સાચો આવે. ઓકે. ચાલો બીજી એક સંખ્યા પણ આપણને આપેલી છે 17,576. 17,576. ચલો હવે હું અહીંયા સોપાનો લખતો નથી પણ આપણું પહેલું સોપાન તો કે આપેલી સંખ્યાના બે એવા ભાગ પાડો કે જેમાં જમણી બાજુના ભાગમાં એકમ, દશક અને શતકનો અંક રહે જ્યારે બાકીના અંકો ડાબી બાજુના ભાગમાં રહે. તો આ બે આપણું પહેલું સોપાન પૂરું થઈ ગયું. બીજું સોપાન તો જમણી બાજુએ રહેલા ભાગમાં એકમના અંક ઉપરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરો. તો ચાલો અહીંયા 6 છે. બરાબર. 6 હોય તો ઘનમૂળનો એકમનો અંક પણ કેટલો આવશે? 6 જ આવશે. બરાબર. ઓકે. ચાલો નેક્સ્ટ ત્રીજું સોપાન તો કે ડાબી બાજુએ રહેલા અંકોથી બનતી સંખ્યા
કઈ બે સંખ્યાઓના ઘનની વચ્ચે છે તે નક્કી કરો. તો 17 છે, તો અહીંયા તમે જુઓ કે હા 2નો ઘન થશે 8 લેસ ધેન 17 લેસ ધેન 3નો ઘન થશે 27. બરોબર. તો ટૂંકમાં 8 અને 27 વચ્ચે છે, તો આ અહીંયા લખીએ તો 2નો ઘન લેસ ધેન 17 લેસ ધેન 3નો ઘન. તો આ પૈકી નાની સંખ્યા થશે 2. બરાબર. એના આપણે શું કરવાનું છે તો કે અહીંયા આ દશકના અંક તરીકે લેવાની છે. તો આ સંખ્યા શું થઈ ગઈ 26. બરાબર. એટલે આનું ઘનમૂળ થઈ ગયું 26. હવે ખરેખર આ 26 નો ઘન આ છે કે નહીં, તો આપણે 26નો વર્ગ તો બધાને ખબર છે, 676 ગુણ્યા 26 કરી દઈએ. એકમની શૂન્ય 6 દુ 12 5 અને 1 હા 13 36 3 42 45 36 ને 40. તો ચાલો 6 7 5 7 1. બરાબર. તો આવી જાય છે. હા આપણે ચકાસણી તો કરવી જ પડે ને કે આ ભાઈ મેથડ સાચી છે કે નહીં. બરાબર. તો સરળતાથી આપણે આ રીતે આ સંખ્યાઓનું ઘનમૂળ મેળવી શકીએ, કોઈ પણ સંખ્યા હોય. બરાબર. ચાલો નેક્સ્ટ હવે જોઈએ આપણે કયો પોઈન્ટ છે. ઓકે. તો ચલો હવે અહીંયા સ્વાધ્યાય 7.2 ચાલુ થાય છે આપણું. બરાબર. સ્વાધ્યાય 7.2. ઓકે. ચલો પહેલો દાખલો શું કહે છે આપણને તો કે નીચે આપેલ દરેક સંખ્યાઓનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધો. તો અહીંયા જે સૂચનાઓ પણ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે વિદ્યાર્થીઓ. બરાબર. ઓકે. ચલો પહેલો દાખલો તો ખૂબ સરળ છે. 64. તો 64ના આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ. બરાબર. ચલો 2 આવશે 32 16 દુ 32 8 દુ 16 2 ચોક 8 2 દુ 4 2 એકા 2. તો અહીંયા 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર. 6 વખત છે. હવે નેક્સ્ટમાં આપણે પેર બનાવી દઈએ. એક સરખા અવયવોની 3 પેર. બરાબર. 3 વખત આવે એવી પેર. તો અહીંયા 2નો ક્યુબ ઇન્ટુ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2નો ક્યુબ. બરાબર. તો માટે 6 બરાબર 2 ગુણ્યા 64 બરાબર 2 ગુણ્યા 2 એનો ઘન એટલે કે અહીંયા 4નો ઘન. બરાબર. 64 બરાબર 4નો ઘન. તો 64 બરાબર 4નો ઘન. ખૂબ જ સરળતાથી આપણે શોધી શકીએ. બરાબર. હવે 64 ઘન અને 4 એ થશે એનું ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ. નેક્સ્ટ લઈએ આપણે બીજી સંખ્યા 512. ખૂબ જાણીતી સંખ્યાઓ આવે છે આપણા માટે. 512 ફરીથી 2 ભાગ ચલાવીએ. તો અહીંયા 2 દુ 4 2 પંચા 10 2 છક 12 ફરીથી 2 તો 128 દુ ફરીથી 2 તો 64. બરાબર. ફરીથી 2 ભાગ ચલાવીએ તો 32 દુ 2 16 2 8 દુ 16 2 ચોક 8 2 દુ 4 2 એકા 2. બરાબર. ઓકે. ચાલો તો 512 બરાબર તો ચલો આ 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ઓકે. ચાલો હવે આપણે 3-3ની પેર બનાવીએ કારણ કે સંખ્યાઓ એક સરખી જ છે. તો આ 2નો ઘન અહીંયા થશે 2નો ઘન, અહીંયા પણ થશે 2નો ઘન. ઓકે. તો ચાલો 512 બરાબર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2નો ઘન એટલે અહીંયા 2 દુ 4 દુ 8 8નો ઘન 512 બરાબર. તો સહેલાઈથી આપણે આ એક જ સરખી પદ્ધતિ છે. બરાબર. તો અવિભાજ્ય અવયવીકરણની રીતે આ સંખ્યાઓનું ઘનમૂળ આપણે શોધી શકીએ છીએ. 512નું ઘનમૂળ થશે 8. બરાબર. ચાલો નેક્સ્ટ લઈએ આપણે ત્રીજો દાખલો. રકમ આપેલી છે 10,648. બરાબર. 10,648. તો એના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. ચલો હું અહીંયા ડાયરેક્ટ અહીંયાથી જ આ અવયવ પાડવાની શરૂઆત કરું છું. ઓકે. ચાલો હવે 2 ભાગ ચલાવીએ. 10,648 2 ભાગ ચલાવીએ કારણ કે 8 છે. 2 પંચા 10 2 તરી 6 2 દુ 4 2 ચોક 8 ફરીથી 2 તો 2 દુ 4 2 છક 12 2 છક 12 2 દુ 4 ફરીથી 2 તો 1
3 3 1 હવે આ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આવી ટિપિકલ સંખ્યા આવે તો ટિપિકલ સંખ્યા આવે ત્યારે એ 13નું ઘન છે એમ આપણે કહી શકાય, બરાબર. તો એ આપણે યાદ જ રાખવું પડે, બરાબર, નહીંતર પછી આપણો ટાઈમ વેસ્ટ થાય. તો અહીંયા ચલો 13 તો એનો વર્ગ આવે એટલે 169 આવશે, બરાબર. ફરીથી 13 તો અહીંયા 13 એકા 13. ઓકે, તો ખૂબ સરળતાથી આપણે આ દાખલા કરી શકીએ. તો ચલો 10,648 બરાબર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 13, બરાબર. હા, 13 ગુણ્યા 13 ગુણ્યા અરે સોરી, બરાબર. અહીંયા 13 નહીં શું આવે છે? 11 આવશે, 11, બરાબર. ઓકે, ચલો 11 ભાગ ચલાવો કારણ કે 11નો ઘન છે તો 11 આવશે 121. ફરીથી અહીંયા 11 ના 11 એકા 11, બરાબર. આપણે હમણાં જ ઉદાહરણમાં જે દાખલો લીધો, બરાબર, એ 26નો ઘન હતો 17,574, બરાબર. તો આ તો એકદમ નવી સંખ્યા આવી તો આપણું માઇન્ડ એલર્ટ રહેવું જોઈએ. 10,648 બરાબર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11, બરાબર. તો ચાલો આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે થશે 2નો ઘન. અહીંયા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 તો થશે 11નો ઘન. તો માટે 10,648 બરાબર 2 ગુણ્યા 11નો ઘન તો અહીંયા 22નો ઘન થશે. 10,648 બરાબર એનું ઘનમૂળ થઈ જશે 22. ઓકે, બરાબર. એટલે વિદ્યાર્થીઓ અહીંયા ઉતાવળમાં ભૂલ ન થાય એની પણ આપણે કાળજી રાખવાની, આપણું માઇન્ડ એલર્ટ રાખવાનું કે જેથી કરીને ભૂલ થાય તો પણ તરત પકડાઈ જાય. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે લઈએ ત્રીજો દાખલો. ત્રીજો જ હતો, આ ચોથો 27,000, બરાબર. ચોથો 27,000 તો આ તો ઘન પૂર્ણઘન સંખ્યા દેખાય જ છે આપણને, બરાબર. પણ તે છતાં આપણે એના ભાગ પાડીએ. ચલો 0 છે એટલે 2 ભાગ પાડીએ તો 2 હા 13,500. ફરીથી 2 ભાગ ચલાવીએ તો 2 છક 12, 2 સત્તા 14, 2 પંચા 10, બરાબર. ફરીથી 2 ભાગ ચલાવીએ તો 2 તરી 6, 2 તરી 6, 2 સત્તા 14, 2 પંચા 10. હવે ચલો ફરીથી 3 ભાગ ચાલશે. જો હવે આ 33 75 આવ્યું, બરાબર. તો 3 એકા 3, 3 એકા 3, 25 તરી 75. ચાલો ફરીથી 3 ભાગ ચાલીએ તો 3 તરી 9, 3 સત્તા 21, 3 પંચા 15. ફરીથી 3 ભાગ ચલાવીએ 3 એકા 3 અને 25 તરી 75. ચલો હવે 5 ભાગ ચાલશે તો 25 પંચા 125, 5 ભાયો 25, 5 એકા 5, બરાબર. ઓકે, તો 27,000 બરાબર તો ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, તો આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા. ચાલો હવે 3ની ઘાત આપણે લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2ની 3 ઘાત, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3ની 3 ઘાત, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5ની 3 ઘાત. ઓકે, ચાલો તો માટે 27,000 બરાબર તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5નો હોલ ક્યુબ, બરાબર. બે આખાનો તો 2 તરી 6, 6 પંચા 30, 30નો ક્યુબ, બરાબર. તો 27,000 બરાબર, બરાબર. તો 27નું ઘનમૂળ આપણને મળી ગયું 30 અને 30નો ઘન થશે 27,000, બરાબર. બિલકુલ સિમ્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. એના પછીની આપણી રકમ છે 15,625. પાંચમી રકમ છે આપણી 15,625. ચાલો, બરાબર. હવે અહીંયા તમે જુઓ કે 3 વડે ચાલે છે કે નહીં જોવું પડશે આપણે. તો અહીંયા 5 ને 5 10, 16, 18 ને 19 એટલે 5 3 નહીં ચાલે. 5 વડે આપણે ચલાવવું પડશે હવે ડાયરેક્ટ. 5 તરી 15, 5 એકા 5, 5 દુ 10 ને 5 ભાયો 25. ફરીથી 5 તો 5 6 30, 5 દુ 10, ફરીથી 5 5 તો અહીંયા 125 આવશે, બરાબર. ફરીથી 5 ભાગ ચલાવીએ તો 25 પંચા, ફરીથી 5 ભાયો 25, 5 એકા 5, બરાબર. તો ચાલો 15,625 બરાબર તો
તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર. તો 6 વખત આવ્યા એટલે કે અહીંયા આ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5નો ક્યુબ, અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5નો ક્યુબ બરાબર. તો માટે 15,625 બરાબર તો 5 ગુણ્યા 5નો ક્યુબ માટે 15,625 એનું આપણે ઘનમૂળ જોઈએ છે બરાબર. તો અહીંયા એનો 25 બરાબર એનો ઘન આપણે આમ લખી શકીએ અથવા પછી આ રીતે પણ લખી શકાય. ક્યુબ રૂટમાં 15,625 બરાબર 25 બરાબર. અહીંયા તમે જુઓ અહીંયા આ ઘન જતો રહે તો અહીંયા ઘનમૂળ થઈ જાય બરાબર. અહીંયા જો આ ઘનમૂળ કાઢી નાખો તો અહીં ઘન થઈ જાય બરાબર. બંને સરખું જ છે બરાબર. તો આ પણ આપણે શોધી શકીએ. ઓકે ચલો બરાબર. નેક્સ્ટ લઈએ. ચલો એના પછી આપણને રકમ આપેલી છે 13,824. દાખલા નંબર 6 છે બરાબર. 13,824. ચલો 4 છે, 2 ભાગ ચાલશે. 2 ચોક 12, 2 નવા 18, 12 દુ 24. ફરીથી 2, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, ફરીથી 2, 2 એકા 2, હા 2 સત્તા 14, 2 દુ 4 28, ફરીથી 2 તો અહીંયા 2 અઠ્ઠા 16, 2 છક 12 અને 2 ચોક 8, ફરીથી 2, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, ફરીથી સોરી હા ચલો 2 દુ 4 અને 16 દુ 32, ફરીથી 2 તો અહીંયા હા 108 તો 216 થઈ જશે. ફરીથી 2 ભાગ ચલાવીએ તો આ થશે 54 બરાબર. 54 તો 108. ચલો હવે ફરીથી હું 2 ભાગ ચલાવું છું. અહીંયા લખું છું 54 અહીંયા તો આવશે 27 બરાબર. એટલે અહીંયા 2 આવશે સોરી બરાબર. તો અહીંયા 54 એ 27 હવે અહીંયા 3 તો 9 તરી 27, 3 તરી 9, 3 એકા 3 બરાબર. થોડાક વધારે મોટા ભાગ છે તો ચલો એના અવિભાજ્ય હવે લખીએ 13,824 બરાબર. હવે વિદ્યાર્થીઓ જુઓ કે જ્યારે પરીક્ષામાં આવી રકમ આવે ત્યારે તમે આના અનુમાનની રીતે સૌથી પહેલાં આનો જવાબ તમે મેળવી શકો. જો અહીંયા આ 4 છે એકમનો અંક તો આપણો ઘનમૂળનો એકમનો અંક પણ કેટલો આવવો જોઈએ? 4 જ આવવો જોઈએ. તો પહેલો ભાગ 824, બીજો 13 તો 2નો ઘન થશે 8 અને 3નો ઘન થશે 27. તો નાની સંખ્યા એટલે 2 તો આ 24 નો ઘન છે એ આમ આપણને ખબર પડવી જોઈએ. આપણે તો અવયવ પાડ્યા છે તો ચલો 1 2 3 4 5 6 હા ચલો 1 2 ગુણ્યા 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 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. આપણી હા તો હવે પેર બનાવી દઈએ 3ની. 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3નો ઘન બરાબર. તો આપણે લખી શકીએ 13,824 બરાબર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3નો હોલ ક્યુબ બરાબર. તો ચલો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 તો આપણે શું લખી શકીએ 24નો ઘન. જો આપણો જવાબ આવી ગયો બરાબર. તો પરીક્ષામાં આપણે આ રીતે આપણો તાળો મેળવી લઈ શકીએ. 13,824 બરાબર થશે 24 બરાબર. ખૂબ જ સરળ સિમ્પલ બરાબર અને એક્યુરેટ પણ આપણને ખ્યાલ આવી જાય. ચાલો નેક્સ્ટ. ચાલો 7મો દાખલો આપણે જોઈએ. અચ્છા આ છઠ્ઠો 7મો 1,10,592 1,10,592 બરાબર. તો જો અનુમાનની રીતે તમે જુઓ તો અહીંયા 2 છે તો શું આવશે? એકમનો અંક ઘનમૂળનો આવશે 8 બરાબર. હા અને આ 110 છે 110 તો 4નો ઘન 64 અને 5નો ઘન 125 તો એ બેની વચ્ચે આવે એટલે અહીંયા 4 એટલે કે 48 આનું ઘનમૂળ આવવું જોઈએ. ચાલો આવે છે કે નહીં બરાબર. 1,10,592 1,10,592
10,592 અવિભાજ્ય અવયવ આપણે પાડીએ. ચલો 2 વડે 2 પંચા 10, ફરીથી 2 પંચા 10, 2 દુ 4, 2 નવા 18, 2 છક 12. ચલો ફરીથી 2 2 દુ 4, 2 સત્તા 14, 2 છક 12 અને 48 દુ બરાબર. ફરીથી 2 2 એકા 2, 2 તરી 6 બરાબર, 2 તરી 6, 2 અઠ્ઠા 16 અને અહીંયા 24. ફરીથી 2 2 છક 12 બરાબર, 2 નવા 18 અને 12 દુ 24. ફરીથી 2 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10 અને 2 છક 12. ફરીથી 2 2 એકા 2, 2 સત્તા 14, 28 દુ 56 થઈ જશે. ફરીથી 2 2 અઠ્ઠા 16, 2 છક 12, 2 ચોક 8. ફરીથી 2 તો 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 2 દુ 4 અને 16 દુ 32. ચલો અહીંયા લખું છું, આ 2 અહીંયા લખું છું, 216. તો આપણો અહીંયા ભાગ આવશે 108 બરાબર. ફરીથી 2 ભાગ ચલાવીએ તો થશે 54, ફરીથી 2 તો થશે 27 બરાબર. હવે 3 ભાગ ચાલશે તો 9 તરી 27, 3 તરી 9, 3 એકા 3. ઓકે ચાલો, તો એના અવિભાજ્ય અવયવ લખી દઈએ. 10,592 બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચાલો 2 ગુણ્યા 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 2 અને પછી થશે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે ચાલો, હવે આપણે ઘાત સ્વરૂપે લખી દઈએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત. ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ની 3 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ઘાત. અહીંયા પણ 2 ની 3 ઘાત જ આવશે. અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 ની 3 ઘાત બરાબર. તો આ આપણને અવયવ મળ્યા. તો માટે 10,592 બરાબર. તો ચાલો હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 નો હોલ ક્યુબ બરાબર. તો ચાલો 2 દુ 4 દુ 8 દુ 16 તરી 48 બરાબર. તો અહીંયા 48 નો ક્યુબ બરાબર. 10,592 10,592 બરાબર 48 નો ક્યુબ બરાબર. જો ઘનમૂળ સ્વરૂપે આપણે લખવું હોય તો અહીંયા ક્યુબ રૂટમાં લખી શકાય. 10,592 બરાબર થશે 48. તો આપણો જવાબ થઈ જશે. સિમ્પલ બરાબર. તો પરીક્ષામાં પણ આવું કંઈ આવે તો આપણે સરળતાથી કન્ફર્મ કરી શકીએ આપણો જવાબ. નેક્સ્ટ આપણે લઈએ દાખલો. ચલો રકમ આપણને આપેલી છે 46,656 બરાબર. 8મો દાખલો છે 46,656 બરાબર. 46,656. ઓકે ચાલો હા 2 ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 તરી 6, 2 તરી 6 અને 28 દુ 56. 2 ભાગ ચલાવી. 2 એકા 2, 2 એકા 2, 2 છક 12, 2 છક 12 અને અહીંયા 2 ચોક 8. ફરીથી 2 2 પંચા 10, 2 અઠ્ઠા 16, 2 તરી 6, 2 દુ 4. ફરીથી 2 2 દુ 4, 2 નવા 18 અને 16 દુ 32. ફરીથી 2 2 એકા 2, 2 ચોક 8, 2 પંચા 10, 2 અઠ્ઠા 16. ફરીથી 2 2 સત્તા 14 અને 29 દુ 58 બરાબર. હવે અહીંયા 9 9 18 એટલે 3 ભાગ ચાલશે. તો જો 3 દુ 6, 3 ચોક 12 અને 3 તરી 9. ફરીથી 3 તો 8 તરી 24 અને 8 એકા 8. ફરીથી 3 તો 27 તરી 81. અહીંયા ફરીથી 3 તો અહીં ભાગ આવશે 9. અહીંયા 3 બરાબર. 3 તરી 9 અને 3 એકા 3. ખ્યાલ આવી ગયો. ચાલો હવે આના આપણે અવયવ લખી દઈએ. તો ચાલો 46,656 બરાબર. જો અનુમાન કરવું હોય તો આપણે તરત જ એનું કરી શકાય. 6 છે તો એકમનો ઘનમૂળનો એકમનો 6 જ આવશે. અને 46 બરાબર. તો 3 નો 27 અને 4 નો 64. તો નાની સંખ્યા એટલે 3 તો 36 આવવા જોઈએ.
બરાબર. તો એના અવયવ લખીએ તો 1 2 3 4 5 6 6 વખત છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પછી 1 2 3 3 6 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે. તો ચાલો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો ઘન. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો ઘન. અને અહીંયા પણ 3 નો ઘન થઈ જશે. બરાબર. આ પૂર્ણ ઘન સંખ્યા છે એટલે 3 ની પેર બનશે. તો માટે 46656 બરાબર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 નો હોલ ક્યુબ. બરાબર. તો શું થશે? 2 દુ 4 તરી 12 તરી 36. તો 36 નો ક્યુબ 46656 ક્યુબ રૂટ આપણે લખીએ તો અહીંયા 46656 બરાબર થશે 36. ઓકે. તો આ ઘન મળી ગયો, આપણને ઘનમૂળ મળી ગયું. બરાબર. ખૂબ જ સરળ પેલી રીત અનુમાનની એ રીતે પણ આપણે ટેલી કર્યું. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હા, હવે રકમ છે આપણી 1,75,616. નવમો દાખલો 1,75,616. 1,75,616. ઓકે. ચાલો 6 છે એને 2 વડે ભાગ ચલાવીએ તો 2 અઠ્ઠા 16, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16. બરાબર. અને અહીંયા 16 પછી ભાગ નહીં ચાલે એની 0 અને 2 અઠ્ઠા 16. બરાબર. ચાલો ફરીથી 2 ભાગ ચલાવીએ તો 2 ચોક 8 પછી 2 તરી 6, 2 નવા 18 0 અને 2 ચોક 8 ફરીથી 2. બરાબર. 2 દુ 4 પછી 2 એકા 2, 2 નવા 18, 2 પંચા 10, 2 દુ 4 ફરીથી 2, 2 એકા 2 પછી 1 એટલે ભાગ નહીં ચાલે એટલે 0, 2 નવા 18, 2 સત્તા 14 અને 2 છક 12 ફરીથી 2. તો ચલો 2 પંચા 10, 2 ચોક 8, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16 ફરીથી 2, 2 દુ 4. બરાબર. 2 સત્તા 14 અને અહીંયા 44 ફરીથી 2 ભાગ ચલાવીએ 2 એકા 2, 2 તરી 6, 2 સત્તા 14, 2 દુ 4 ફરીથી 2, 2 છક 12, 2 અઠ્ઠા 16, 2 છક 12 ફરીથી 2, 2 તરી 6, 2 ચોક 8, 2 તરી 6. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા 10 છે. બરાબર. તો અહીંયા 7 જે છે 7નો આ ઘન છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા જુઓ 7 આપણે ભાગ ચલાવી દઈએ તો 343 શું થશે? 7 ચોક 28, 6 વધશે અને 49 7 નો 63. ફરીથી 7 ભાગ ચલાવીએ તો આ 77 49 નો 7 એકા 7. ઓકે. ચાલો તો હવે 1,75,616. બરાબર. આમાં પણ તમે જુઓ અનુમાનની રીતે તો 6 એકમનો અંક તો અહીંયા 6 જ આવશે ને 175 છે તો 8 નો 64 અને 9 નો 512 છે તો અહીંયા 86 એવી આપણને જવાબ મળવો જોઈએ. તો ચલો આ 1 2 3 4 5 6 7 8 9 2 ગુણ્યા 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 7 ગુણ્યા 7 ગુણ્યા 7. ઓકે. તો ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો ઘન ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો ઘન ફરીથી અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નો ઘન અને 7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 નો ઘન. બરાબર. તો 1,75,616 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 નો હોલ સ્ક્વેર. બરાબર. તો જો 2 દુ 4, 4 દુ 8, 8 સત્તા 56. બરાબર. 8 સત્તા 56. તો અનુમાનમાં ઉભારો આ કેટલા છે? 175 છે. હા ઓકે સોરી આપણે મેં સ્ક્વેર લઈ લીધો. બરાબર. પણ આપણે ઘન લેવાનો છે તો 175 એટલે 5 નો ઘન 125 અને 6 નો 216. બરાબર. તો અહીંયા આપણને તરત જ ખ્યાલ આવશે કે આ 56 નો ઘન છે. બરાબર. તો આ વધારે ઇફેક્ટિવ છે આપણા માટે. અહીંયા ક્યુબ લખવું પડશે, અહીંયા પણ ક્યુબ લખીએ આપણે. બરાબર. તો 1,75,616 બરાબર આ 56 નો
ઘન છે એને ક્યુબ રૂટ સ્વરૂપ લખીએ આપણે તો 1,75,616 બરાબર 56. ઓકે બરાબર. તો વિદ્યાર્થીઓ જેમ અહીંયા હું ટેલી કરું છું એમ બંને રીતે આપણે ચકાસણી કરી શકાય. બરાબર. ઓકે ચાલો નેક્સ્ટ લઈએ આપણે. હા 91,125 10મો દાખલો છે. 91,125. ચલો અહીંયા 9, 10, 11, 13 ને 18 એટલે 3 ભાગ ચાલે. 3 તરી 9 પછી અહીંયા 1 એટલે ભાગ નહીં ચાલે. 3 તરી 9, 3 ચોક 12. બરાબર. અહીંયા હા 3 તરી 9, 3 તરી ચલો નેક્સ્ટ આપણી રકમ છે 91,125. 91,125. ઓકે ચાલો હવે ત્રણેય ભાગ ચલાય તો 3 તરી 9, 1 ભાગ નહીં ચાલે. 3 તરી 9, 2 વધશે. 3 સત્તા 21 ને 3 પંચા 15. ફરીથી ત્રણેય ભાગ ચાલે. 3 એકા 3 0, 3 એકા 3 25 તરી 75. ફરીથી ત્રણે તો 3 તરી 9, 3 તરી 9, 3 સત્તા 21, 3 પંચા 15. ફરીથી ત્રણે 1, 1 અને 5. ફરીથી ત્રણે 3 તરી 9, 3 સત્તા 21, 3 પંચા 15. બરાબર. ફરીથી અહીંયા ત્રણેય ભાગ ચલાવી. 3 એકા 3 ને 25. બરાબર. તો અહીં 5 25, 5 25, 5 એકા 5. તો ચાલો 91,125 બરાબર. તો એના અવિભાજ્ય હોય આવ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ફરીથી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો ચાલો આ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો ક્યુબ. ફરીથી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3નો ક્યુબ. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5નો ક્યુબ. તો અહીંયા આપણે 91,125 બરાબર તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5નો હોલ ક્યુબ. બરાબર. તો આપણે સરળતાથી અહીં લખી શકીએ ક્યુબ રૂટમાં 91,125 બરાબર 45. બરાબર. અહીંયા ક્યુબ રૂટ લખીએ. ઓકે તો આપણે સરળતાથી આ દાખલાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર. ઓકે ચાલો હવે નેક્સ્ટ આપણને બીજો દાખલો આપ્યો છે ખરા ખોટા વિધાન. એની આપણે ચર્ચા કરી લઈએ. બીજો દાખલો એમાં પહેલું વિધાન છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. બરાબર. તો હવે 1 થી તે 10 સુધીના ઘન જો પણ તમને યાદ હોય તો તમને ખ્યાલ આવશે કે એમાં એકી સંખ્યા 1 તો એનો ઘન જે છે એનો એકમનો અંક ઘન તો 1નો 1 છે. 3નો 27. બરાબર. 5નો તે છે 125. 7નો 343 અને 9નો 729. તો આ બધી સંખ્યાઓ કેવી છે? અહીંયા એકી સંખ્યાઓ જ છે. જુઓ 1નો ઘન થશે 1 જ થશે. 3નો ઘન થશે 27. બરાબર. 5નો ઘન થશે 125. બરાબર. પછી અહીંયા 7નો ઘન થશે 343. 9નો ઘન થશે 729. બરાબર. તો જુઓ આ બધી એકી સંખ્યાઓ જ છે. એટલે એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ મળે. એટલે આ વિધાન જે છે પહેલું છે એ શું છે? ખોટું છે. ચલો બીજું વિધાન આપણે સમજીએ. પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. તો પૂર્ણ ઘન સંખ્યા હોય તો એના અંતિમ 3 અંકો શૂન્ય હોય. જેમ કે આપણે લઈએ 27,000. બરાબર. તો અંતિમ 2 અંકો જે છે એ શૂન્ય ન હોય તો એ વાત સાચી છે. અંતિમ 3 બરાબર અંકો શૂન્ય હોવા જોઈએ. બરાબર. આપણે એ સંદર્ભમાં લેવાનું છે. અહીંયા 2 અંક શૂન્ય છે પણ અંતિમ 3 અંકોના સંદર્ભમાં આપણે આ વિધાન લેવાનું. ઓકે ચાલો ત્રીજું છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતાં
એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 હોય. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય, ધારો કે આપણે કોઈ એક સંખ્યા લઈએ, ધારો આ 5 જ લઈએ, ચલો 5, તો એનો ઘન કરતાં મળતી વર્ગ કરતાં, તો આનો વર્ગ કરીએ તો 5નો વર્ગ થશે 25, પણ આનો ઘન આપણે કરીએ તો અહીંયા થશે 125, બરાબર. હા, ફરીથી જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે, તો અહીંયા તો આપણને મળે છે, પણ બીજી એક સંખ્યા લઈ જોઈએ આપણે, ધારો કે 15 લઈ જોઈએ તો 15નો સ્ક્વેર તો 225 થશે, પણ 15નો ક્યુબ લઈએ આપણે તો એ થશે 3375 થશે. તો અહીંયા જુઓ, દરેક વખતે આ શક્ય છે નહીં, દરેક વખતે શક્ય બનતું નથી કે જેનો વર્ગ કરીએ છેલ્લા બે અંક 25 મળે, પણ ઘન કરીએ તો છેલ્લા બે અંક 25 જ મળશે એવું હોતું નથી. એટલે ત્રીજું વિધાન છે એ પણ આપણું શું આવશે? ખોટું આવશે, બરાબર. ઓકે, ચાલો ચોથું વિધાન આપણે સમજીએ. હા, એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય, બરાબર. એકમનો અંક 8 હોય એવું આપણને કીધું છે, બરાબર. તો આપણે અહીંયા ધારો કે આપણે 12નો ઘન લખીએ, 12નો ક્યુબ તો શું થશે? 1728. તો એકમનો અંક 8 આપણને મળે જ છે, બરાબર. એકમનો અંક 8 છે જ, તો આ 1728 એ પૂર્ણ ઘન સંખ્યા છે, એટલે કે ચોથું વિધાન પણ આપણું શું થશે? ખોટું છે. ઓકે, ચલો પાંચમું જોઈએ. બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકની પણ હોય એમ કહે છે. 2 અંકની, તો 2 અંકની નાનામાં નાની સંખ્યા છે એનો જ આપણે ઘન કરી જોઈએ. તો 2 અંકની નાનામાં નાની સંખ્યા થશે 10. 10નો ઘન તો શું થશે? તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે આ થશે 3. તો અહીંયા આ જે ટોટલ અંક છે એ કેટલા થયા? 4 અંક થયા. અને આપણને અહીંયા પ્રશ્નમાં શું કીધું છે? 3 અંકની સંખ્યા. તો એ શક્ય છે નહીં, કારણ કે 10 એ 2 અંકની નાનામાં નાની સંખ્યા લીધી છે, તો હંમેશા 4 અંક આપણને અહીંયા મળે છે. કદાચ 4 કરતાં વધારે પણ મળી શકે, પણ 3 તો ના જ મળે. એટલે આ પાંચમું વિધાન છે એ પણ કેવું છે? ખોટું છે. છઠ્ઠું, 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. 2 અંકોની, તો 2 અંકોની આ નાનામાં નાની લીધી હતી, હવે આપણે 7 અંક કીધું છે ઘન કરતાં. તો ચલો 2 અંકની આપણે મોટામાં મોટી સંખ્યા લઈ લઈએ તો 99 આવશે. તો 99નો ઘન કરવો છે આપણે, 99નો ઘન. તો ચલો આપણે અહીંયા કઈ રીતે કરીએ? તો 99 ગુણ્યા 99 ગુણ્યા 99 કરી દઈએ. તો એ તો સિમ્પલ મેથડ છે, પણ આપણે આમાંથી જ કંઈક શોધીએ. તો ઓકે, ચલો આપણે પહેલાં એક આવી જોઈ ગયા છીએ, 100નો ઘન ઓછા 99નો ઘન. આવું જો મારે મેળવવું હોય તો શું મને મળશે? તો આવું સૂત્ર આપણું યાદ છે બધાને, 1 + n એટલે 100 ગુણ્યા n - 1 એટલે 99 ગુણ્યા 3, આવું હતું. તો ચલો 1 હવે આ 99 ગુણ્યા 100 એટલે આ થશે 99 100 ગુણ્યા 3, બરાબર. તો ચલો અહીંયા 0 0 27 ને અહીંયા થશે 29, બરાબર. 9 તારી 27 વધી 2, 9 તારી 27 ને 2 29 વત્તા 1 એટલે કે અહીંયા 29301 આટલો ડિફરન્સ છે આ બેની વચ્ચે, બરાબર. તો 100નો ઘન તો આપણને ખબર છે કેટલા થાય? તો 100 એટલે કે 6 મીંડા આવશે, 100 ગુણ્યા 100 ગુણ્યા 100, બરાબર. એમાંથી આ બાદ કરી દઈએ, બરાબર. તો 29301 આપણે બાદ કરી દઈએ. તો ચલો અહીંયા 10 એટલે 9, અહીંયા 9, અહીંયા 6, અહીંયા 0, અહીંયા 7, અહીંયા 9, બરાબર. તો આ 9,70,699, આ 99નો ઘન આપણને મળશે. 9,70,699, બરાબર. તો આમાં તમે જુઓ 1 2 3 4 5 ને 6 અંક જ આપણને મળે છે. અને પ્રશ્નમાં આપણને શું કીધું છે? 7 કે તેથી વધુ અંકો. તો 7 કે તેથી વધુ અંકો અહીં મળતા નથી, કારણ કે 99 છે એ આપણે મોટામાં મોટી સંખ્યા લીધી હતી 2 અંકની. તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું જ આવશે. ઓકે, ચાલો હવે 7મું લઈએ. 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે એમ કહે છે આપણને, બરાબર.
એક અંકની તો એક અંકની તો એક જ છે, તો એકનો ઘન એક જ આવશે, બરાબર. અથવા -1નો ઘન આપણે કરવો હોય તો પણ શું મળશે? -1 જ મળશે, બરાબર. એ જ રીતે ધારો કે 2નો ઘન કરીએ તો પણ મળશે 8, બરાબર. તો આ એક અંકની સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા 1 પણ મળે. તો એ આપણે વિધાન કેવું? આપણું સાચું વિધાન છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં શું કીધું છે કે જો તમને હું સૂચના વાંચું છું, જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણ ઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવની પ્રક્રિયા વિના જ તેના ઘનમૂળ શોધી શકો? એકદમ સહેલું, બરાબર. પહેલી આપણી જે સંખ્યા છે 1331, પહેલું સોપાન, એ પ્રમાણે આપણે ભાગ પાડી દઈએ. ચાલો હવે બધાને ખ્યાલ આવ્યા હશે. એકમ દશક શતકવાળો એક ભાગ, બાકીનો બીજા સોપાન અનુસાર. તો આ એકમના અંક ઉપરથી ઘનમૂળનો એકમનો અંક, અને અહીંયા આ 0 અરે 1 અને 2, પણ અહીંયા 0નો ઘન તો 0 જ થશે, પણ આપણે અહીંયા 1 લઈશું એટલે અહીંયા આ જે સંખ્યા મળશે એ આપણને મળશે 11, બરાબર. તો 331 એનું ઘનમૂળ મળશે 11. એ જ રીતે 4913 આવો એક સંખ્યા છે. તો ચાલો એના પણ આપણે ભાગ પાડી દઈએ. એકમ દશક 100, અને આ એક તો 3 છે. અહીંયા ઘનનો એકમનો અંક 3, તો ઘનમૂળનો એકમનો અંક થશે 7, અને અહીંયા 4 છે તો 1નો ઘન 1 અને 2નો ઘન 8. તો અહીંયા આપણે નાની સંખ્યા લઈશું 1, એટલે કે આ 17નો ઘન 4913 મળશે, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે હજુ પણ એક આપેલી છે રકમ. હા, 12167. 12167 પહેલા સોપાન અનુસાર 3 ભાગ પાડીએ એકમ દશક શતકના, બાકીનો ભાગ બીજો. તો અહીંયા 3 છે તો બીજા સોપાન અનુસાર 7નો એકમનો અંક, ઘનનો એકમનો અંક 7, તો ઘનમૂળનો એકમનો અંક 3. અને હવે 12 છે તો 2નો ઘન 8 અને 3નો 27. તો નાની સંખ્યા કઈ થઈ? 2. તો આ થશે 23નો ઘન થઈ જશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો 32768 આપેલી છે. 32768. ઓકે, ચલો પહેલા સોપાન અનુસાર આપણે ભાગ પાડી દઈએ. બીજા સોપાન અનુસાર એકમનો અંક 8 છે તો એકમનો અંક એક વર્ગનો એકમનો અંક 8, તો ઘનમૂળનો એકમનો અંક 2 આવશે. ઓકે, હવે ડાબી બાજુનો ભાગ 32. તો ચાલો 3નો ઘન 27, 4નો 64. તો નાની સંખ્યા કઈ મળશે? 3. તો આ આપણી સંખ્યા થઈ ગઈ 32, બરાબર. તો અનુમાનની રીતે ખૂબ જ સરળતાથી અને ઝડપથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. ઓકે, બરાબર. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, તો હવે અહીંયા ઘન અને ઘનમૂળ એનું જે ચેપ્ટર છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. તો લગભગ હું એવી આશા રાખું છું કે તમને આવા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે. તમને હવે દાખલા ગણવામાં કોઈ તકલીફ નહીં પડે, બરાબર. ઓકે, થેન્ક યુ.